जय हिंद स्टूडेंट। હવે જો ધોરણ 6 ની અંદર આપણે 10મું ચેપ્ટર માપન જોતા હતા તો માપનની અંદર મેં તમને પહેલો એક પોઈન્ટ શીખવાડ્યો છે એ છે પરિમિતિ વાળો। તો પરિમિતિની અંદર અલગ અલગ સૂત્રો આના આવતા હતા તો સૂત્રો દરેક વિદ્યાર્થી 5 વખત મેં તમને આગળના લેક્ચરની અંદર આપ્યા હતા તો દરેક વિદ્યાર્થી લખ્યા હશે અને એ તૈયાર પણ કરવાના છે। હોમવર્ક જે હોય હોમવર્કમાં મેં તમને કીધેલું છે કે અહીંયા જે રીતના હું દાખલા શીખવાડું છું એ રીતના દાખલા સ્વાધ્યાય પોથીની અંદર આપણને આપેલા હોય तो ये તમારે લખવાના છે। તો હોમવર્કની અંદર પણ ધ્યાન રાખવાનું સ્વાધ્યાય પોથીની અંદર કોઈ દાખલો ના ખબર પડતી હોય ન આવડતો હોય તો તમારે એને ગૂગલ મીટની અંદર શીખી લેવાનો છે। તો એ રીતે તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા જે પણ શીખવાડું જે રીતના દાખલા પછી જે બાકીના દાખલા અમુક દાખલા હું તમને લખાવતો નથી એ તમારે જાતે કરવાના છે। એ હું અહીંયા શીખવાડેલા જ હશે તમને પણ એ રીતના દાખલા તમારે ફરીવાર જાતે કરવાના છે। तो ध्यान રાખજો વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમારે લખવાનું છે। હવે જો સ્વાધ્યાય 10.1 ની અંદર આપણે 9 દાખલા સુધી શીખવાડ્યું તમને 10મા નંબરનો દાખલો આપણે જોઈએ। તો 10મા નંબરના દાખલાની અંદર જો નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેન્ટીમીટર છે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી। હવે નિયમિત પંચકોણની પરિમિતિ આપી છે तो पंचकोण की नियमित है तो नियमित पंचकोण की परिमिति 100 सेंटीमीटर છે કેટલી છે 100 સેન્ટીમીટર આપણને આપેલી છે। તો જે 100 સેન્ટીમીટર આપી છે એના અંદર દરેક બાજુની લંબાઈ આપણે એની લંબાઈ શોધવાની છે। આ સૂત્રની અંદર પંચકોણ છે એટલે આપણે અહીંયા લખી દઈએ 5 ગુણ્યા l બરાબર એની પરિમિતિ લખીએ तो परिमिति तो હવે જો 5 આપણને આપી છે તો 5 ગુણ્યા l લખી દે અને પરિમિતિ કેટલી આપી છે આપણને 100 સેન્ટીમીટર તો ત્યાં 100 લખી દીધા। હવે l જોડે 5 ગુણાકારમાં છે તો અહીંયા આપણે શું બરાબરની આશરે લાવશું તો ગુણાકારમાં ક્યાં જતા રહેશે ભાગાકારમાં। આપણે તમને કીધેલું છે ગુણાકારમાં હોય કોઈ સંખ્યા આ બાજુ લઈએ તો ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે તો 5 અહીંયા ક્યાં જતા રહેશે ભાગાકારમાં તો l બરાબર કેટલા આવી જશે 100 ભાગ્યા तो આપણે 100 ભાગ્યા ત્યાં 5 પણ લખી દીધા। હવે આનો ભાગાકાર અથવા છેદ કરી દઈએ આપણે તો અહીંયા કેટલા થશે 20 5 100 એટલે 20 સેન્ટીમીટર એની એક બાજુનું માપ કેટલું થશે 20 સેન્ટીમીટર થશે। તો આ રીતે આપણે એને શોધી શકીએ કે જે રીતે આપણે પરિમિતિ આપી છે તો પરિમિતિને આધારે આપણે બાજુની લંબાઈ પણ શોધી શકાય છે અને બાજુની લંબાઈને આધારે આપણે પરિમિતિ આ બાજુની લંબાઈ છે तो बाजूની લંબાઈને આધારે પણ આપણે પરિમિતિ શોધી શકીએ। તો જે પરિમિતિ આપણને આપી છે એ પરિમિતિ પ્રમાણે એને શોધી શકાય છે અને એ પ્રમાણે આપણે એને પણ કરી શકીએ છીએ। હવે જો 11મા નંબરનો દાખલો આપણે જોઈએ તો 11મા નંબરની અંદર જો દોરીના ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર છે। આ દોરીનો ઉપયોગ એક ચોરસ એક સમબાજુ ત્રિકોણ એક નિયમિત ષટ્કોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં તેની બાજુની લંબાઈ કેટલી થશે। તો સિમ્પલ આપણને દાખલો કે આપણને આવડે એવો જ છે અને આ રીતે જ આપણે કરવાનું છે એમાં પણ આ રીતે આપણને આપેલું છે તેને કેવી રીતે કરી શકીએ છે તો જો આપણને એક પરિમિતિ આપી છે દોરીની લંબાઈ આપી એનો મતલબ શું એની પરિમિતિ આપી છે तो દોરીના ટુકડાની લંબાઈ છે 30 સેન્ટીમીટર કેટલી છે 30 સેન્ટીમીટર। હવે એમાં ત્રણ વસ્તુ છે ચોરસ માટે સમબાજુ ત્રિકોણ માટે અને નિયમિત ષટ્કોણ માટે કરવાની છે। હવે ચોરસની બાજુ આપણે ચોરસ માટે કરીએ તો ચોરસ માટે કરવું તો ચોરસનું સૂત્ર શું થાય છે તો એની અંદર જો આપણે સૂત્રને उल्टाई लखिए 4 गुण્યા l લખીએ બરાબર પરિમિતિ લખીએ। આ ચોરસનું સૂત્ર છે આપણે પરિમિતિ બરાબર 4 ગુણ્યા l લખતા હતા પણ આપણે શું કર્યું અહીંયા આપણને જવાબ આપી દીધો છે એટલે આપણે સૂત્રને ઉલ્ટાઈને લખીએ છીએ। તો ઉલ્ટાઈને લખીએ આપણે તો 4 ગુણ્યા l બરાબર પરિમિતિ કેટલી આપી છે 30 તો અહીંયા l બરાબર 30 ભાગ્યા 4 આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જતા રહેશે તો ભાગ્યા 4 કરી આપે तो એનો ભાગાકાર તમારે કરવાનો છે। તો ભાગાકાર નાખવો પડે તો આ રીતે ભાગાકાર કરી દેવાનો 30 ભાગ્યા 4 એક ભાગ ચાલશે
તો જે સંખ્યા આપણે કરીએ છીએ ભાગ આપણે એને ચલાવીએ તો 7 ચોક 28 છેદમાં 2 વધ્યા 4 ને 2 ભાગ ને 4 એટલે પોઈન્ટ મૂક્યો અહીંયા 0 અહીંયા 5 તો થઈ ગયો જવાબ આવી ગયો 7.5 અહીંયા લખ્યા આપણે 7.5 સેન્ટીમીટર સેમ ટુ સેમ એ જ રીતે આપણે જે રીતે આપ્યું છે એ રીતે કરવાનું છે પછી જો અહીંયા આપણે ચોરસ આપ્યું પછી આપણને સમબાજુ ત્રિકોણ કીધું છે તેના માટે શું થાય 3 ગુણ્યા l બરાબર એની પણ પરિમિતિ તો 3 ગુણ્યા l બરાબર પરિમિતિ આમાં પણ 30 જ રાખવાની છે આપણે આને પણ ભાગાકારમાંથી ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 30 ભાગ્યા 3 બરાબર અહીંયા કેટલા આવશે 10 તો 10 સેન્ટીમીટર પછી જો c ની અંદર શું છે નિયમિત ષષ્ટકોણ આપ્યો છે તો નિયમિત ષષ્ટકોણ આપ્યો હોય એટલે 6 બાજુ હોય તેને પણ આપણે અહીંયા 6 ગુણ્યા l કરી શકીએ બરાબર એની પણ પરિમિતિ અહીંયા લખી શકીએ પરિમિતિ તો જો 6 ગુણ્યા l બરાબર પરિમિતિ અહીંયા પણ 30 જ છે તો l બરાબર 30 ભાગ્યા 6 6 પંચા 30 બરાબર 5 સેન્ટીમીટર તો તે આપણે 5 સેન્ટીમીટર લખી દીધું તો આ રીતે આપણે એની અંદર અલગ અલગ આપ્યું છે તો એ રીતે પણ શોધી શકીએ છીએ હવે જો 12મા નંબરનો દાખલો છે તો 12મા નંબરની અંદર એક ત્રિકોણની બે બાજુના માપ 12 મીટર 12 સેમી અને 4 સેમી 14 સેમી છે જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર હોય તો તેની ત્રીજી બાજુનું માપ શોધો હવે ત્રિકોણ એટલે ત્રણ બાજુનો માપનો સરવાળો બે બાજુના માપ આપણને આપી દીધા છે એક બાજુનું માપ આપણે જોડે છે નહીં એ માપ આપણે નથી તો એના આધારે આપણે ત્રિકોણની પરિમિતિ તો આપી દીધી કેટલી છે 36 સેન્ટીમીટર પણ એને કેવી રીતે શોધી શકાશે દાખલા નંબર 12 ત્રિકોણની ત્રણ બાજુ છે તો બે બાજુના માપ આપણને આપેલા છે ત્રીજી બાજુનું માપ આપણે ખાલી અહીંયા પરિમિતિ લખીએ બાજુના માપ લખતા નથી પરિમિતિ એની કેટલી આપી છે 36 સેન્ટીમીટર હવે આમાં પણ એ જ રીતે લખવાનું છે બધી બાજુ અથવા ત્રણ બાજુના માપનો સરવાળો બધી બાજુનો ત્રણ બાજુ લખીએ ત્રિકોણ છે તે લખીએ ત્રણ બાજુના માપનો સરવાળો બરાબર ત્રિકોણની પરિમિતિ તો ત્રણ બાજુનો સરવાળો બરાબર ત્રિકોણની પરિમિતિ ત્યાં આગળ ત્રિકોણ છે તો ત્રણ બાજુ આપણે લખીએ એમાં બે બાજુ આપણને આપી દીધી છે 12 અને 14 તો બે બાજુના આપણે જો સૂત્ર દરેકમાં બદલીએ છે કેમ કે પરિમિતિ આપણને જવાબ આપી દીધો છે તો જવાબને આધારે આપણે એની લંબાઈ શોધવાની છે પરિમિતિને આધારે લંબાઈ આપણે શરૂઆતમાં શું કરતા હતા લંબાઈને આધારે પરિમિતિ શોધતા હતા અને અંદર પરિમિતિને આધારે આપણે લંબાઈ શોધવાની તે બે બાજુ આપણને કઈ આપી છે તો 12 અને 14 આપેલા છે તો 12 અને 14 આપ્યા છે તો અહીંયા લખ્યા આપણે 12 પ્લસ 14 પ્લસ ત્રીજી બાજુ નથી આપેલ અહીંયા ખાલી બાજુ જ લખી દઈએ આપણે બાજુ બરાબર 36 હવે આ બંનેનો સરવાળો કરીએ છીએ તો 12 પ્લસ 14 આપણે એને સરવાળો કરીએ તો કેટલા થશે 12 પ્લસ 14 એટલે 26 પ્લસ બાજુ આ બાજુનું માપ આપણને આપેલું છે ત્રીજી બાજુનું આપેલું છે હવે અહીંયા 26 પ્લસ છે નિયમ યાદ રાખજો તો 26 પ્લસ છે જ્યારે આપણે બરાબરની અહીંયાથી અહીંયા મે જો બરાબર એટલે ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય ભાગાકારમાં હોય તો ગુણાકારમાં સંખ્યા જતી રહે નિયમ યાદ રાખ્યો આપણે તો જો 6 ગુણાકારમાં થશે જાય તો ભાગાકારમાં જતા રહે તો એ જ રીતે આમાં પણ નિયમ યાદ રાખવાનો છે કે અહીંયા પ્લસમાં હોય 26 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થઈ જાય માઈનસ હોય તો પ્લસ આ બે એના નિયમ છે પ્લસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ હોય તો પ્લસ થઈ જાય ગુણાકારમાં તો ભાગાકારમાં જતું રહે ને ભાગાકારમાં હોય તો ગુણાકાર તો અહીંયા જો બાજુની લંબાઈ બાજુ એટલે આપણે બાજુની લંબાઈ બરાબર કેટલા થશે 36 માઈનસ 26 બરાબર કેટલા થશે 10 સેન્ટીમીટર એની ત્રીજી બાજુ છે એ ત્રીજી બાજુની લંબાઈ કેટલી થશે 10 સેન્ટીમીટર કેટલા થશે 10 સેન્ટીમીટર આ રીતે આપણે એનું માપથી આપણે એને શોધી શકાય છે પછી જો 13મા નંબરનો દાખલો તો 13મા નંબરની અંદર જો એક ચોરસ ભાગની બાજુનું માપ 250 મીટર છે એક ચોરસ હવે વ્યાવહારિક દાખલા છે થોડા
તેની અંદર થોડું વધારે ધ્યાન આપજો. તો વ્યવહારિક દાખલાની અંદર કેવી રીતે આપણે કરી શકીએ છીએ. તો દાખલા નંબર 13 એમાં L છે 250 મીટર. હવે 250 મીટર આપણને આપેલો છે. હવે તેના ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર. પ્રતિ મીટર એટલે 1 પ્રતિ મીટર, દર મીટર પ્રતિ મીટર એવું કીધું એટલે એને 1 આપણે ગણીએ. 1 મીટરના ₹20 છે. દાખલા તરીકે કોઈ ફરતે વાડ બનાય છે, બગીચો છે, તો બગીચાની ફરતે દિવાલ બનાવી કે વાડ બનાવી જે પણ આપણને આપ્યું છે તો વાડ કે દિવાલનો જે છે એ પ્રતિ એને ખર્ચ આપણે કરી શકીએ છીએ. તો એ જે ખર્ચ છે એના પર આપણે આમાં લંબાઈ જ આપી છે. તો લંબાઈ આપી હોય તો આપણે અહીંયા શું લખી શકીએ? તો ચોરસની પરિમિતિ આપણે એની અંદર લખીએ. ચોરસની પરિમિતિ શું થાય? 4 × L. તો 4 × L એટલે L આપણે કેટલો આપ્યો છે? 250. તો 250 આપ્યો છે એનો ગુણાકાર કરે તો 25 ચોક 100 અને આ 0 તો કેટલી થાય? 1000 મીટર. કેટલી થશે? એ વાડની લંબાઈ કેટલી થશે? 1000 મીટર થશે. હવે 1000 મીટર આપણને આપી દીધેલું છે. તો 1000 મીટરને આધારે આપણે એને શોધવાનું છે. પછી શું કીધું છે? 1 મીટરના એની અંદર હવે વ્યવહારિક દાખલો છે એટલે આગળ એની અંદર આવશે 1 મીટર છે એના રૂપિયા કેટલા લીધા છે? 20. એ વાડ કરવાનો ખર્ચ એને લીધો છે ₹20 લીધો છે. માટે અહીં આપણે કેટલા મીટર વાડ કરવાની છે? 1000 મીટર કરવાની છે. 1000 મીટર બરાબર કેટલા? અહીં આપણે લખવાનું છે 1000 × 20. 1000 × 20 કરીએ આપણે તો 2 × 2 અને અહીંયા કેટલા આવશે? 20000 રૂપિયા. કેટલા આવશે? 20000 રૂપિયા. તો જે વાડ છે એ વાડ કરવાનો ખર્ચ એનો 20000 રૂપિયા થશે. તો આ રીતે તમારે એને ગણવાનું છે. આટલું લખી દો તમે. પછી આગળ હું તમને બીજો એક લંબચોરસનો એ રીતે વ્યવહારિક દાખલો આપ્યો છે ગણાવું છું. અહીંયા સુધી તમે એને લખી દો. ધ્યાન રાખજો શાંતિથી જે દાખલા મેં જાતે તમને ગણવા આપ્યા છે એને વ્યવસ્થિત સારા અક્ષરે ગણવાના છે. ઉતાવળ કરતા નહીં. જેટલા દાખલા બાકી હોય અમુક દાખલા તમને જાતે ગણવા આપ્યા છે એને ગણજો તમે. હવે જુઓ આગળ 13મા નંબરનો દાખલો છે. એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. એ તો આપણે આવી ગયો 14મા નંબરનો. એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તો તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તો જો એની અંદર આપણે લંબાઈ અને પહોળાઈ બે આપી છે. પેલાની અંદર આપણે ખાલી લંબાઈ આપી છે એટલે આપણે ખબર પડી ચોરસ છે. કેવો છે? ચોરસ છે. આની અંદર લંબાઈ અને પહોળાઈ આપી છે. તો L બરાબર 175 મીટર છે અને B બરાબર 125 મીટર. B બરાબર 125 મીટર. તો આની અંદર આપણે જો શબ્દ કે ચોરસ કે લંબચોરસ આપણે એની અંદર ના આપેલો હોય, અહીંયા તો આપણને આપ્યો છે પણ જો તમને ના આપેલો હોય અને ખાલી જ લંબાઈ આપી તે આપણે ચોરસની અંદર લઈ શકીએ છીએ. અને લંબાઈ પહોળાઈ બે આપે એટલે લંબચોરસની અંદર તો આ લંબચોરસ છે તો આપણે લખીએ લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં L + B. તો લંબાઈ અને પહોળાઈ આ ધ્યાન રાખજો. L એટલે લંબાઈ અને B એટલે પહોળાઈ એવું આપણું લખતો નથી. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 175 + 125. તો 2 કૌંસમાં 175 + 125 કરીએ તો 200 ને 300 થશે બરાબર. હવે 300 × 2 એટલે 3 × 6 600 મીટર એની પરિમિતિ થશે. તો 600 મીટર થશે એટલે આપણને અહીંયા શું આપી છે? તો 600 મીટર માટે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? એટલે ₹12 તો છે જ આપણે. તો 1 મીટરમાં તો આગળ જે કર્યું તે 1 મીટર બરાબર ₹12
માટે 600 મીટર બરાબર કેટલા? આપણે એને ક્રોસ ગુણાકાર કરીએ છીએ 600 ગુણ્યા 12 તો 600 ગુણ્યા 12 કરીએ આપણે તો 12 6 72 તો 7200 રૂપિયા થશે. કેટલા થશે? 7200 રૂપિયા એનો ટોટલ ખર્ચ એ બાદ કરવાનો થશે. પછી જો 15મા નંબરનો દાખલો છે એની અંદર આપણે જોઈએ સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે. તેની એક બાજુનું માપ 75 મીટર છે. બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે. તેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. તો કોણ ઓછું અંતર દોડે છે? वो બે આપણને આપ્યું છે. તો સ્વીટી છે તો સ્વીટી એ ચોરસ બાગની ફરતે અને બુલબુલ છે એ લંબચોરસ બાગની ફરતે ફરે છે. તો હવે જો 15મા નંબરનો દાખલો એની અંદર પહેલું છે સ્વીટી. તો સ્વીટી માટે આપણે એક ચોરસ બાગ છે તો ખાલી એની અંદર આપણને લંબાઈ જ આપી છે તો એની લંબાઈ લખી દઈએ તો 75 મીટર. તો L બરાબર 75 મીટર. તો એની અંદર આપણે કહ્યું કે ચોરસ એ છે તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા L. તો 4 ગુણ્યા 75 તો 4 ગુણ્યા 75 આપણે કરીએ છીએ તો કેટલા થશે? 300 મીટર. તો આ કેટલું દોડે છે? 300 મીટર. તો બુલબુલ છે એના માટે એ લંબચોરસની ફરતે દોડે છે એ છે 60 મીટર અને 45 મીટર. L બરાબર 60 મીટર, B બરાબર 45 મીટર. હવે જો તે લંબચોરસ છે તો આપણે લંબચોરસ લખીએ. લંબચોરસ ની પરિમિતિ બરાબર 2 કૌંસમાં L + B. તો 2 કૌંસમાં L + B એટલે 60 + 45. તો 2 કૌંસમાં 60 + 45 આપણે એનો સરવાળો કરીએ છીએ. તો સરવાળો કરીએ એટલે આપણને એની અંદર ખબર પડે 6 × 5 = 30 અને 6 × 4 = 24 ને 3 આપણે સરવાળો કરવાનો છે. તો 60 ને 40 ને 105 થશે. 105 ગુણ્યા 2 કરીએ તો 210 મીટર. કેટલો આવશે? 210 મીટર એની અંદર દોડે. તો જો 210 મીટર આવ્યું એટલે એમાં શું થાય? એ 200 તો કોણ ઓછું અંતર દોડ્યું તો આપણને ખબર પડી ગઈ. આ કેટલું દોડે છે? 300 મીટર અને આ 210 એટલે અહીંયા આવશે બુલબુલ ઓછું અંતર દોડે છે. બુલબુલ છે ઓછું અંતર દોડે છે. પછી જો 16મા નંબરની અંદર નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી થશે? તમારા જવાબથી તમે અનુમાન કરો છો. શું અનુમાન કરશો? તો એની અંદર આપણે શું કરવાનું છે? દરેક આકૃતિની પરિમિતિ શોધવાની છે. દરેક આકૃતિની પરિમિતિ શોધવા માટે તમે ધ્યાન રાખજો કે પરિમિતિની અંદર ચારે ચાર આકૃતિની પરિમિતિ. જો પહેલી આકૃતિ ચોરસ છે એટલે ચોરસની પરિમિતિનું સૂત્ર તમે લખશો. બીજી આકૃતિ લંબચોરસ છે એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખશો. ત્રીજી આકૃતિ પર લંબચોરસ છે તો એમાં લંબચોરસ અને ચોથી આકૃતિ સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે ત્રિકોણની પરિમિતિ. તો બે લંબચોરસ છે, એક ચોરસ છે અને ત્રીજું ત્રિકોણ. ત્રિકોણની અંદર શું કરવાનું છે તમારે? તો ત્રિકોણની અંદર તમે શોધશો એટલે એની અંદર તમારે ત્રણ બાજુ છે એ ત્રણ બાજુના માપનો સરવાળાવાળું સૂત્ર લેવાનું છે. પછી એની અંદર તમે શું અનુમાન કર્યું? અનુમાનનો મતલબ શું? કે એ જે આપણને આપ્યું છે એની અંદર તમે કેવી રીતે એને શોધો છો, કેવી રીતે માપ આપ્યું છે એ તમારે જોવાનું છે. તો એ માપનો મતલબ શું? કે ચારે ચાર જેની તમારે પરિમિતિ શોધવાની. પછી તમને એમાં શું લાગે છે તો તમે જોશો કે ચારે ચારની પરિમિતિ કેવી આવશે? સરખી. ચારે ચારનો જવાબ સરખો આવશે. તો ચારે ચારનો જવાબ સરખો આવે એટલે એની અંદર આપણે લખી દેવાનું જે છે તો ચારે ચાર ઉપરની આપેલી ચારે ચાર આકૃતિની પરિમિતિ સરખી છે. મતલબ દરેકની જે પરિમિતિ છે એ એનું આપણે અનુમાન કર્યું છે. હવે 17મા નંબરનો દાખલો જોઈએ આપણે. તો
તો 17મા નંબરની અંદર આપણને આપી છે અવની 9 ચોરસ ટાઇલ ખરીદે છે. એક જે દરેકની બાજુની લંબાઈ 1/2 મીટર છે. લંબાઈ આપી 1/2 મીટર. તે ટુકડાને ચોરસ આકારે ગોઠવે છે. તો આ ગોઠવણીની પરિમિતિ કેટલી થશે? હવે ચોરસ આકારે ગોઠવે છે તો એ અલગ અલગ આકારે એ જે છે ચોરસ જે એનો ભાગ આપણે ગોઠવેલો આપેલો છે. હવે એને કેવી રીતે શોધી શકીએ છે આપણે? એનું માપ કેવી રીતે આપ્યું છે એ દરેક આપણે એની અંદર લેવાનું છે કે એ બાજુનું માપ જે છે એ બાજુનું માપથી પણ આપણને ખબર પડી જશે કે કેવી રીતે આપણે લઈ શકીએ છીએ. 1/2 નો મતલબ શું? 0.5 પણ એને લઈ શકીએ આપણે. 1/2 એટલે 0.5 પણ લઈ શકાય છે, પણ આપણે એની અંદર શું કરીએ કે જે માપ આપણે આપ્યું છે એની અંદરથી જ આપણે એને લખવાનું છે. એ માપને જ આપણને ખબર પડશે. હવે જો જે આકૃતિ છે તો ચોરસ આપણે આપી છે તો જે દરેક બાજુની લંબાઈ 1/2 છે. તો દાખલા નંબર 17 એમાં એનો જવાબ છે લંબાઈ બરાબર 1/2 મીટર. કેટલી છે? 1/2 મીટર આપેલી છે. હવે જો તો તે ટુકડાને ચોરસ આકારે ગોઠવે તો આ ગોઠવણી કેટલી પરિમિતિ કેટલી થશે? તો ચોરસ આકારે ગોઠવે છે તો ચોરસ આકારની અંદર શું થશે? તો એની અંદર જો ચોરસ આકારની અંદર આપણે લંબાઈ લેવી છે તો લંબાઈ લેવા માટે આપણે જે આકૃતિ છે એની અંદર તમે જો ચોરસ આકારના 3 ખાના, એક ખાનાનું માપ આપણને આપ્યું છે. એક સ્ટાઇલના એક ખાનાનું માપ આપણને એક સ્ટાઇલની બાજુની ચોરસ સ્ટાઇલની બાજુ છે તો એવી ચોરસમાં ગોઠવે તો 9 સ્ટાઇલ ગોઠવે છે. કેટલી ગોઠવે છે? 9 સ્ટાઇલ ગોઠવે છે. હવે 9 સ્ટાઇલ ગોઠવે એટલે એનું જે માપ છે એ માપ આપણને ખબર પડે કે 9 સ્ટાઇલની અંદર કેટલું ગોઠવણી એની આપેલી હશે અને કેવી રીતે એને લખી શકીએ. આપણે આકૃતિ દોરીએ એટલે તમને ખબર પડશે કેવી રીતે આપણે લેવાનું છે. આ રીતે આકૃતિ દોરીએ તો આનું માપ આપણને 1/2 છે. આનું માપ 1/2. બધા ચોરસ ખાના છે. કેવા છે? ચોરસ ખાના છે. એટલે એની આખી લંબાઈ આપણે શોધવી છે. આ તો આપણને ખાલી એક ખાનાની લંબાઈ આપી હતી. એક ખાનાની લંબાઈને આધારે બધી આખાની લંબાઈ શોધવી તો શું થશે? 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2. આ સ્ટાઇલનો ભાગ કેટલો થાય? આપણે તો એક સ્ટાઇલ માટે આપણે અહીંયા આપણે આટલું લખ્યું છે તો એની આખી સ્ટાઇલ માટે આપણે આ રીતે લખી શકીએ. અપૂર્ણાંક સંખ્યા છે એટલે છેદ સરખો કરી દીધો. અહીંયા 1 + 1 બરાબર કેટલા થશે? 3/2 મીટર. કેટલા થશે? 3/2 મીટર. તો ચોરસ માટેની લંબાઈ છે 3/2 મીટર થશે. હવે એની આપણે પરિમિતિ શોધીએ તો ચોરસની પરિમિતિ તો 4 ગુણ્યા લંબાઈ તો 4 ગુણ્યા 3/2. આનો છેદ ઉડી જશે. 2 દુ 4 3 દુ 6 મીટર. કેટલું થશે? તો એ આખો જે ભાગ છે એનું 6 મીટર માપ એનું થશે. એ જે છે એ ભાગની અંદર એ 6 મીટર ભાગ રોકીએ છે. એ રીતે આપણે એને કરી શકીએ છીએ. પછી જો બીજું છે સારીને આ ગોઠવણી ગમતી નથી તો તેની પાસે સ્ટાઇલને ચોકડી આકારે ગોઠવી છે તો તેની પરિમિતિ શોધો. હવે ચોકડી આકારે જો તો એની અંદર ખાના તો 1 2 3 4 5 6 7 8 9 જ ખાના. એમાં ખાના તો કેટલા રોકે છે? 9 જ રોકે છે. તો 9 ખાના રોકે છે તો 9 ખાનાને આધારે આપણે એને શોધી શકીએ કે એનું માપ કેવી રીતે આપ્યું છે અને કેવી રીતે આપણે એને લઈ શકીએ છીએ. તો 9 ખાનાની અંદર જે માપ આપણને જેવી રીતે આપ્યું હોય એવી રીતે આપણે એને માપ લઈ શકીએ છીએ. એ રીતે એને આપણે ગોઠવી પણ શકાય છે. તો હવે જો તો એક ખાનાને આધારે આપણે એને ગોઠવવું છે ચોકડીને આધારે. તો આટલું સુધી તમે લખી દો પછી આગળ એને તમને લખાવું કે ચોકડીને આધારે ગોઠવવું હોય તો કેવી રીતે ગોઠવી. હવે જુઓ ચોકડી આકારે આપણે ગોઠવીએ તો કેવી રીતે ગોઠવી શકાય છે.
તો જો b નો જવાબ આપણે એનો લેવો છે તો કેવી રીતે લઈ શકીએ? તો એની અંદર આપણે પ્લસ નું જે ચિહ્ન હોય એ પ્લસના ચિહ્ન પ્રમાણે એને ગોઠવે છે. તો દાખલા નંબર 17 નો બીજો છે તો પ્લસના ચિહ્ન પ્રમાણે આપણે એને ગોઠવીએ તો કેટલું માપ એનું લઈ શકીએ? एक बे 3 4 5 તમારે કમ્પ્લીટ ચોરસ દોરવાના, ધ્યાન રાખજો. આ રીતે આપણે ગોઠવે. હવે 1 ની આપણે લંબાઈ આપી 1/2. તો આવા તો કેટલા ખાના છે? 9 ખાના છે. તો જો 1/2 1/2 1/2 એ આપણે એની જેટલા પણ ખાના આપેલા છે એ ખાના પ્રમાણે આપણે એને લખવું પડે. તો એની અંદરથી આપણને ખબર પડે કે કેટલા ખાના અને કેવી રીતે આપેલા છે, કેવી રીતે લખવાના છે. હવે જો આ દરેક બાજુને આપણે લઈએ છે તો દરેક બાજુ માટે આપણે એનું લઈએ તો આકૃતિને આપણે શું આવે? આકૃતિની પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. હવે બધી બાજુના માપનો સરવાળો એટલે શું? 1/2. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો કેટલી વખત લેવા પડશે? આપણે 20 વખત લેવા પડે. તો જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે 1/2 જે પ્રમાણે લખીએ છે એ પ્રમાણેથી જ આપણને ખબર પડે કે એ જે માપ આપણને આપ્યું છે એ માપ એ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. તો જે માપ આપણને આપ્યું છે એ માપને આધારે આપણને ખબર પડે. તો 4 ને 4 8 4 12 4 16 17 18 19 અને 20 વખત એ માપ લેવાનું છે. તો 20 વખત લઈએ છીએ આપણે તો 1/10 ને આધારે આપણને ખબર પડે કે કેટલું માપ કેવી રીતે લઈ શકાય છે. તો જે માપ આપણે લીધું છે એ માપથી જ આપણે એની અંદર ખબર પડી જાય. એ 20 વખત આપ્યું છે તો આપણે 20 વખત એને સરવાળો કરવો પડે. તો આને 20 વખત થી લઈ આપણે 1/2 જે માપ આપ્યું છે આપણને એ પ્લસ 1/2 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 1 2 3 4 5 6 7 8. આવું તમારે કેટલી વાર લખવાનું છે? 20 વખત લખવાનું છે. જો અહીં મેં 1 2 3 4 5 6 7 8 9 10 વખત લખ્યું. બાકીનું 10 વખત તમારે અહીંયા લખવાનું. અહીંયા કોમન દરેકનું જો છેદ સરખો એટલે કોમન 2 આવશે. અહીંયા તમારે 1 પ્લસ 1 પ્લસ 1 કેટલી વખત કરવું પડશે? 20 વખત કરવું પડશે. એટલે આનો જવાબ 20/2. 20/2 કરીએ એટલે 10 અહીંયા આવશે 10 મીટર. આ ધ્યાન રાખજો. મેં બાકીઓ વાંચ્યું છે એ બાકીનું તમારે જાતે કરવાનું છે. તો જાતે કરીને પછી એને તમારે લખવાનું રહેશે. જે ભાગ આપણને આપેલો છે એ ભાગથી તમારે લખવાનું છે. કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે? તો બંનેની અંદર આપણે જોઈએ તો એ બંનેમાં ગોઠવણી જે કરી છે તો ઉપરની અવનીની આકૃતિની ગોઠવણી અને તો બંનેની ગોઠવણીમાં સાનુની આકૃતિ બીની ગોઠવણી વધારે છે. એટલે એની અંદર આપણે કહ્યું કે પહેલાનો જવાબ કેટલો અને બીજાનો જવાબ આપણે 10 મીટર આવે છે અને પહેલાનો જવાબ આપણે એને લખ્યો તો એના આધારે તો તમે ધ્યાન રાખજો પ્લસનું ચિહ્ન જે છે એ પ્લસનું ચિહ્ન કરી અને પછી કરવાનું છે. તેની અંદર પહેલાનો 6 આવ્યો તો પહેલી જે આકૃતિ એનો 6. તો સી માં તમારે શું લખવાનું છે? બી જે છે સારીની જે ગોઠવણી છે એ ગોઠવણીની જે છે એનું માપ આપણે વધારે છે તો એ વધારે એને લખી દેવાનું છે. અને છેલ્લો જો ડી નંબરનો નીચે આપેલી 9 સ્ટાઇલની ગોઠવણી તમારા અવનીશની હાલની ગોઠવણીની પરિમિતિ છે તે કરતાં વધુ પરિમાણ મળે તો અવની નીચે પ્રમાણે લંબચોરસ ગોઠવણી કરે છે. એ શું કરે છે? લંબચોરસ ગોઠવણી કરે છે. તો લંબચોરસ ગોઠવણી કરવા માટે આપણે શું કરીશું? એ
એ 9 સ્ટાઇલ છે, એ 9 સ્ટાઇલને આપણે લંબચોરસ આકારે ગોઠવી દઈએ તો લંબચોરસ આકારે એટલે આ રીતે એને ગોઠવી શકાશે. આના 9 ભાગ પાડે 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4 5 6 7 8 અને 9. તો એ 1/2 આવશે અને દરેકની બાજુ અહીંયા 1/2. તો એનું માપ આપણે 1/2 થી જ લઈએ એટલે આપણને ખબર પડી જાય કે કેટલું માપ થશે. તો અહીંયા દરેકમાં 1/2 લખીએ છીએ, 1/2 1/2 એમ દરેકમાં લખીએ તો એનું જે માપ છે એ માપ આપણને ટોટલ એની લંબાઈ કેટલી પડશે 9/2 મીટર. એમ કે 1 2 3 4 5 6 7 8 9 છે. તો એનું આપણને આ રીતે માપ એનું પડશે. એ માપ આપણને પડે છે એના પરથી આપણે એને લખી શકીએ. હવે જો અહીંયા લંબચોરસ આકાર બોલે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l b. તો 2 કૌંસમાં l કેટલો આપ્યો છે 9/2 પ્લસ b કેટલો આપ્યો છે 1/2. તો 2 કૌંસમાં કોમન આવી ગયું અહીંયા 2 તો 9 પ્લસ 1 થઈ ગયું. એને કોમન લખ્યું તો 2 કૌંસમાં 10/2 આનો છેદ ઉડી ગયો. અહીંયા 5 આવી ગયો તો 2 ગુણ્યા 5 અને 5 દુ 10 મીટર. કેટલો થશે 10 મીટર એનું માપ થશે. તો એ રીતે આપણે એને 10 મીટર લખી દીધું. તો જે રીતે આપણે આકાર ગોઠવીએ છે એ રીતે એને ગોઠવી દેવાનું. અહીંયા પરિમિતિના જે છે એ દાખલા અહીંયા પૂરા થાય છે. બાકીનું જે છે ક્ષેત્રફળ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તમારે અત્યારે આટલું સુધી લખવાનું છે. આકૃતિ વ્યવસ્થિત દોરજો, એની જે પ્રમાણે આકૃતિ આપી છે એ પ્રમાણે દોરાવી જોઈએ. એ પ્રમાણે તમારે લખવાનું છે. હોમવર્ક બી તમારે ઘરેથી પૂરું કરી દેવાનું રહેશે.